પહેલી ગાડી ત્યાં પહોંચી અને એમના માનમાં એમને એકદમ આવકાર કરવા માટે ત્યાં સ્કાઉટના છોકરાઓની બેન્ડ ત્યાં ઊભો કરાયો હતો. તો એ લોકોને કહ્યું કે ગાંધીજી આવી ગયા છે, એટલે એમને જે એમની માટે જે ટ્યુન બનાવી હતી એ વગાડવા માંડે. અને એવામાં ઉપર છાપરા પરથી, એ ટાઉન હોલના ની અગાશી પરથી એક હેન્ડ ગ્રેનેડ ફેંકવામાં આવ્યું, જે એ ગાડીના બોનેટ પર ઉછળી અને રસ્તાની વચ્ચે જઈને ફૂટ્યું. અને એ એક્સપ્લોઝન વખતે બીજી ગાડી પણ ત્યાં પહોંચી. હવે બાપુ એ બીજી ગાડીમાં હતા અને પહેલી ગાડીમાં એમની જોડેના એમના સાથીઓ હતા. પણ હેન્ડ ગ્રેનેડ રસ્તા પર જઈને ફૂટ્યું એટલે એમનામાંથી કોઈને ઈજા ના થઈ. બાકી 7 જણા ત્યાં જે એમને આવકારવા માટે બેઠા હતા, ઊભા હતા, એ લોકોમાંથી 7 જણા ઇન્જર થયા. એમાં 2 વડા પોલીસ કર્મચારી પણ હતા. આ રેકોર્ડેડ પ્લોટ, પહેલો રેકોર્ડેડ પ્લોટ ભારતમાં થયો. એના પછી 4 બીજા રેકોર્ડેડ પ્લોટ્સ એટેમ્પ્ટ્સ થયા બાપુની લાઈફના, જેનો રેકોર્ડ છે, વિટનેસીસ છે, બધું છે. પણ આ બધા એટેમ્પ્ટ્સ જે થયા હતા એ પરતંત્ર ભારતમાં થયા હતા, જ્યારે બ્રિટિશરોની સત્તા હતી ત્યારે થયા હતા. એના પછી એક એટેમ્પ્ટ થયો જ્યારે બાપુ આગા ખાન પેલેસમાંથી છૂટીને પંચગીનીમાં રહી રહ્યા હતા, 1 મહિનો પંચગીની રહ્યા હતા, ત્યારે એમના પર નથુરામ ગોડસે છરો લઈને ધસી ગયો હતો. અને 20મી જાન્યુઆરીએ 10 દિવસ પહેલા. ના, એ સૌથી છેલ્લો હતો. આ એના પછી 34 પછીની વાત કરું, 44ની વાત કરું છું. ત્યારે નથુરામ ગોડસેને જે માણસે એને પકડ્યો, ભિલારે ગુરુજી કરીને હતા, જે બાપુના વોલેન્ટિયર્સમાંના હતા અને ત્યાંના પહેલવાન હતા. તે જ્યારે નથુરામ ગોડસે પ્રાર્થના સભામાં છરો લઈને ઘૂસ્યો અને બાપુ પર અટેક કરવા ગયો, તો ભિલારે ગુરુજીએ એને પકડીને એને નિશસ્ત્ર કર્યો. અને પછી બાપુએ કહ્યું કે એને તમે હેરાન નહીં કરતા, એને જવા દો કરીને, એટલે છોડ્યો. એટલે એ રેકોર્ડેડ હતું. એના પછીનો અટેમ્પ્ટ થયો જ્યારે બાપુ જીન્ના જોડે મળવા મુંબઈ જઈ રહ્યા હતા સેવાગ્રામથી. ત્યારે એમની અગેન્સ્ટ પ્રદર્શન કરનારા જૂથમાં નથુરામ ગોડસે હતો અને ત્યારે પણ એ છરો લઈને બાપુ પર વાર કરવા ભાગી રહ્યો હતો ને એને પકડ્યો. અને પછી એ વાત પ્યારેલાલજીએ એમના સ્મરણોમાં લખેલી છે, એના વિશે વિગતવાર આખો રેકોર્ડ લખેલો છે એના વિશે. એના પછી બાપુ મુંબઈથી પૂનાથી મુંબઈ આવી રહ્યા હતા ત્યારે એ ટ્રેનને ડિરેલ કરવામાં આવી હતી અને એ એન્જિનિયરે બ્રેક મારી, એને પથ્થર દેખાયો ટ્રેક્સ પર અને એને વેળાસર બ્રેક મારી એટલે ટ્રેન ડિરેલ ના થઈ, પણ એન્જિન ડેમેજ થયું હતું ને નવું એન્જિન લગાડીને બાપુની ટ્રેનને આગળ વધારવામાં આવી હતી. અને એના રિપોર્ટમાં એ એન્જિનિયરે લખ્યું હતું કે ધીસ વોઝ એન એક્ટ ઓફ સેબોટાજ કરીને. એટલે એ પણ એક એટેમ્પ્ટ હતો. આ 3 એટેમ્પ્ટ્સ જ્યારે પાર્ટિશને નહોતું થયું અને પાકિસ્તાનને 55 કરોડ પણ નહોતા અપાયા, એ અરસામાં આ 3 એટેમ્પ્ટ છે. એના પછી એક એટેમ્પ્ટ જેના વિશે બહુ પછી ખબર પડી, એ બાળ ઠાકરેના ફાધર પ્રબોધનકાર ઠાકરે હતા. એમને ખબર પડી કે બાપુનો ત્યારે વિદર્ભમાં દોરો ચાલી રહ્યો હતો અને સનાતની હિન્દુઓના એક ગ્રુપે એમને ત્યાં મારવાનું ષડયંત્ર કર્યું હતું. અને પ્રબોધનકાર ઠાકરેએ પબ્લિક વોર્નિંગ આપી હતી કે સનાતની હિન્દુઓ વારંવાર બાપુને મારવાનો પ્રયત્ન કરે છે, અમે એ થવા નહીં દઈએ કરીને. અને એ વિશે એમને પોતાના સંસ્મરણોમાં લખ્યું હતું ને ગાંધી એમાં પણ એ છે કે આવી વોર્નિંગ આવી હતી ત્યારે બાપુને મારવાની. અને પછી 20મી જાન્યુઆરી 1948ના જ્યારે બાપુની પ્રાર્થના સભામાં મદનલાલ પાવાએ બોમ્બ ફોડ્યો, ત્યારે ષડયંત્ર એવું હતું કે આ આખી ગેંગ જે ગોડસે આપટે ગેંગ છે એ ત્યાં પ્રાર્થના સભામાં હાજર હતી અને બડગે નામનો એમનો જે એક એ હતો સાથી હતો, એ છુપાઈને પાછળથી બાપુ પર ગોળીબાર કરવાનો હતો અને આગળથી બડગેનો નોકર કિશ્તૈયા
એ ગોળીબાર કરવાનો હતો અને 4 જણ જે ઘેરીને ઊભા હતા એમાંથી 2 જણા બાપુ તરફ હેન્ડ ગ્રેનેડ્સ ફેંકવાના હતા. પણ એ વખતે નથુરામે બોમ્બ ફોડ્યો, પણ બાકીનાઓએ એમને અપાયેલી જવાબદારી ના નિભાવી. બળગે ગોળીબાર ના કર્યો, કારણ કે એને ખબર પડી કે બાકી બધા છટકીને ભાગી જઈ શકે એવી જગ્યાએ હતા, પણ એ જે રૂમમાં હતો ત્યાંથી એને ભાગવાનો કોઈ ચાન્સ નહોતો ને એ પકડાઈ જ જતો. એટલે છેલ્લી ઘડીએ એને ગોળીબાર ના કર્યો ને એ પ્લોટ ફેલ ગયો. એટલે આવી રીતે જેટલા બધા પ્લોટ્સ થયા, જેટલા બધા એટેમ્પ્ટ્સ થયા એમને મારવાના, એમાં 3માં તો નથુરામ ગોડસેનું ઇન્વોલ્વમેન્ટનો રેકોર્ડ હતો, પણ બાકીનામાં પણ પૂનાના બ્રાહ્મણોના સાવરકરવાદી ગ્રુપના હોવાનો ની શંકા દર્શાવાઈ હતી. એટલે એ જે કોમન થ્રેડ હતી આખી, એ આપણને બતાવે છે કે બાપુને માર્યા પછી એને જસ્ટિફાય કરવા માટે પાર્ટીશન અને 55 કરોડ ને બધાના બહાના એ લોકોને બહુ સરસ મળી ગયા. એ જાણતા હતા કે એ વખતે ભારતમાં જો પાકિસ્તાનનું બહાનું કરશું તો આપણને સહાનુભૂતિ મળશે. અને એના પછી જે 17 વર્ષ એમનો એ કેમ્પેન નિરંતર ચાલતો રહ્યો, એમાં એમને જબરજસ્ત સહાનુભૂતિ મળી, સમર્થન મળ્યું. અને હવે એક વખત એવો આવ્યો છે કે મેજોરિટી ઓફ લોકો એવું કહે છે કે નથુરામ ગોડસે તો દેશભક્ત હતો અને ગાંધી જ ખોટા હતા અને એમને મારવા જરૂરી હતા. એ હવે પ્રચલિત થઈ ગયું છે. એટલે આ બધી વાતો મેં